चलो मित्रों, रकम में अपने विद्युत क्षेत्रना घटको आपेला है। मोस्ट आईएमपी दाखलो है, बोर्डनी एक्जाम में 4 मार्क्स नी अंदर अथवा तो 3 मार्क्स नी अंदर पूछी शके कंडीशन प्रमाणे। चलो दाखलो આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। સૌથી પહેલા રકમમાં ધ્યાનથી જુઓ તો તમને રકમની અંદર જુદા જુદા ઘટકો વિદ્યુત ક્ષેત્રના x, y અને z માં કિંમતો સાથે બતાવેલા છે। વિદ્યુત ક્ષેત્રનો x ઘટક એ આ કન્ડિશન પ્રમાણે બદલાય છે। y અને z માટે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય કહી દીધેલું છે, બરાબર। એટલે એવું કહી શકાય કે આ જે ફિગર આપેલી છે એની અંદર વિદ્યુત ક્ષેત્ર ફક્ત x ની અંદર આ પ્રમાણે સેટ કરેલું છે, ફક્ત એનું મૂલ્ય x માં છે। y અને z ની અંદર વિદ્યુત ક્ષેત્રના ઘટકો શૂન્ય આપેલા છે, મતલબ કે એ દિશામાં કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી। જ્યાં આલ્ફા 800 મૂલ્ય આપી દીધેલું છે એકમ સાથે। પહેલો પ્રશ્ન આપણને પૂછેલો છે કે આપેલો જે ઘન છે એમાંથી ફ્લક્સ કેટલું મળશે, અને બીજો પ્રશ્ન છે ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરો। એમાં આ જે ક્યુબ આપેલો છે એની જે સાઈડ આપેલી છે એ આપેલી છે આપણને 0.1 મીટર, એટલે કે આ જે લંબાઈ પછી આ પહોળાઈ એની ઊંચાઈ આ જે કિંમતો આપેલી છે આપણને બધી સમાન આપેલી છે અને એ છે 0.1 મીટર જેટલી। સાથે સાથે એ પણ જોડી લો કે ઉગમ બિંદુથી આ સમઘન જ્યાં મુકાયેલો છે એ અંતર પણ આપણને એ જેટલું આપેલું છે, એટલે એ પણ 0.1 મીટર જેટલું અપાયેલું છે, બરાબર। તો સૌથી પહેલા આપણે ઘનમાંથી નીકળતું જે ફ્લક્સ છે એ શોધવાનો પ્રયત્ન કરીએ। એ કેવી રીતે મળશે, તો અહીંયા ધ્યાન આપો કે ફ્લક્સનું જે સૂત્ર છે એ જાણીએ છીએ પ્રમાણે phi બરાબર સંકલન E ડોટ ds। આ જે સૂત્ર છે એ સૂત્ર અહીં એપ્લાય કરી અને ઘનમાંથી મળતું ફ્લક્સ જે છે એ શોધી લઈએ, બરાબર। પછી સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0 ગૌસનો નિયમ આપણે જાણીએ છીએ, બરાબર। એનો ઉપયોગ કરી અને એની અંદર જે વિદ્યુત ભાર હશે એ પણ આપણને મળી હશે। તો સૌથી પહેલા આપણે શું કરીએ, ફ્લક્સની ગણતરી આ સૂત્ર પ્રમાણે કરીએ। કેમ? કારણ કે આપણને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે અને જેમાંથી પસાર થાય છે એ ક્ષેત્રફળ પણ અહીંથી આપણે મેળવી શકીએ, બરાબર। હવે એ સમજવાનું રહ્યું કે આ જે સમઘન આપેલો છે એ સમઘનની કઈ કઈ સપાટીઓ ખરેખર ફ્લક્સ બનાવશે। તો આપણને ખબર છે કે phi બરાબર E ડોટ ds, તો આના ઉપરથી લખી શકાય E ds cos theta। આના ઉપરથી તમે સંકલન લખો તો E ds cos theta, બરાબર। તો આ સૂત્રમાં જો થીટાની કિંમત આપણને શૂન્ય મળશે તો cos 0 ની કિંમત 1 મળશે। પહેલા સમજી લો, cos 0 ની કિંમત 1 મળશે। થીટાની કિંમત જો 180 ડિગ્રી મળશે, કોની વચ્ચે? E એટલે વિદ્યુત ક્ષેત્રના સદિશ અને ds એટલે કે જે આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે એના સદિશ વચ્ચેનો કોણ જો આપણને 0 અને 180 હોય તો cos 180 ની કિંમત થશે -1। પરંતુ જો થીટા બરાબર 90 અથવા તો લંબ રૂપે કોઈ પણ કોણ મળતો હોય તો એવી કન્ડિશનમાં cos 90 ની કિંમત એટલે કે કોઈ પણ લંબ ખૂણા માટે આપણને શૂન્ય મળે છે। તો આ કન્ડિશન પ્રમાણે જોશો તો આ જે ઉપરની સપાટી છે એનું ક્ષેત્રફળ સદિશ આપણને ઉપરની તરફ મળશે, જે વિદ્યુત ક્ષેત્ર સાથે 90 નો કોણ બનાવે છે। આ નીચેનું જે સમતલ દેખાય છે એનું ક્ષેત્રફળ સદિશ નીચેની તરફ મળશે, જે અહીં 90 નો કોણ બનાવે છે। પાછળની તરફનો જે ક્ષેત્રફળ સદિશ છે એ ક્ષેત્રફળ સદિશ અહીં વિદ્યુત ક્ષેત્ર જે પસાર થઈ રહેલું છે એની સાથે 90 નો કોણ બનાવશે, અને આગળ આપણી તરફનું જે સમતલ છે એનું ક્ષેત્રફળ સદિશ આ દિશામાં હશે અને એ વિદ્યુત ક્ષેત્ર સાથે 90 નો કોણ બનાવે છે, દેખાય છે। એનો મતલબ ઉપરની સપાટી, પાછળની સપાટી, બોટમ એટલે કે નીચેની સપાટી, આપણી તરફની સપાટી વિદ્યુત ક્ષેત્ર સાથે 90 ના કોણે ગોઠવાયેલી છે, માટે એ ફ્લક્સ નહીં આપી શકે। હવે વાત રહી આ બે બાજુના સમતલોની, બે બાજુમાં જે સમતલો આપેલા છે એની, બરાબર। તો આ જમણી બાજુનું જે સમતલ છે એ સમતલ જમણી તરફ દિશામાં ગોઠવાયેલું છે, એટલે કે એના માટે થીટાની વાત કરીએ તો આ વિદ્યુત ક્ષેત્રનો સદિશ જમણી તરફ અને ક્ષેત્રફળ સદિશ પણ જમણી તરફ આપેલો છે, બંને જમણી તરફ છે। માટે આના માટે
ચલો આપણે આને s વડે દર્શાવેલું છે તો s વડે લઈએ. બંને માટે θ બરાબર 0 ડિગ્રી થશે. બંને વચ્ચેનો કોણ કેટલો થશે? 0 ડિગ્રી. આ સમતલની વાત કરીએ તો અહીંયા વિદ્યુત ક્ષેત્રનું સદિશ જમણી તરફ જાય છે, જ્યારે આનું આડછેદ ડાબી તરફ આવે છે. માટે આ બિંદુ પાસે કોણ થવાનું 180 ડિગ્રી. અને આપણને એ પણ ક્લિયર છે કે આ બંને સપાટીઓ જ આખા સમઘનની અંદર ફ્લક્સ બનાવી શકશે. બરાબર. તો હવે પ્રશ્નની અંદર ખાલી તમારે સોલ્વ કરવાનું એટલું રહ્યું કે ડાબી બાજુની સપાટી માટે જે ફ્લક્સ મળશે એને φ1 કહી દઈએ. બરાબર. અથવા તો લેફ્ટ સાઈડ છે માટે φL વિચારો. રાઈટ સાઈડની જે સપાટી છે એના માટે રાઈટ R વિચારો. આ બંનેનું ફ્લક્સ શોધી અને સરવાળો કરશો એટલે તમને કુલ ફ્લક્સ આખા સમઘનનું જે છે એ મળી જશે. બરાબર. હવે જો મિત્રો આની અંદર આપણને આ ds લેવાની જરૂર નથી. આ ds ક્યારે લઈએ? જ્યારે નાના નાના ખંડો વક્ર માર્ગમાં હોય, અસમતલીય કોઈ આપણને પૃષ્ઠ આપેલું હોય, તો એવી કન્ડિશન માટે નાના નાના ખંડો પર આપણે સંકલન લેવું પડશે. પણ આપણી કન્ડિશન માટે તો આખા પ્લેન સમતલ આપેલા છે. એટલે આપણે શું કરવાના? સિમ્પલ સૂત્રનો ઉપયોગ કરી અને સાદુરૂપ આપી અને એનું ફ્લક્સ મેળવી લઈશું. બરાબર. ચલો શરૂઆત કરીએ આપણે. સૌથી પહેલા કુલ ફ્લક્સ ફાઈ બરાબર લેફ્ટ સાઈડ પ્લસ રાઈટ સાઈડ નું ફ્લક્સ અને એનો સરવાળો કરીશું. બરાબર. સૂત્ર આપણે જાણી ગયા એ પ્રમાણે જો અને બંનેના એડ કરી અને એક સાથે સૂત્રો મૂકીએ તો ફાઈ બરાબર ES. અચ્છા, અહીં આપણે ક્ષેત્રફળ માટે કોઈ એક જ સિમ્બોલ, ચલો ને એ લઈ લઈએ. આપણે ક્ષેત્રફળ માટે સિમ્બોલ એરિયાનો એ લઈએ. θ બરાબર 0 થશે. તો અહીં આપણે એ સાથે આગળ વધીએ. EA cos θ બરાબર. લેફ્ટ સાઈડ કેટલો હતો એંગલ? 180. તો અહીંયા 180 મૂકી દઈએ. 180 પ્લસ રાઈટ સાઈડ માટે લખાશે EA cos 0. બરાબર. આ પ્રમાણે બંનેને એડ કરીએ તો બંનેમાંથી તમે ક્લિયર જુઓ એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર x અક્ષ ઉપર આ સૂત્ર પ્રમાણે બદલાવાનું છે. તો એમાં પાછું આપણને એક આ પ્રમાણે ચેન્જ કરવું પડશે કે E લેફ્ટ સાઈડ માટેનું ક્ષેત્ર અને પ્લસ E રાઈટ સાઈડ માટે. કેમ? ક્ષેત્રફળ તો બંને સમાન જ છે એટલે એમાં કોઈ ચેન્જ નહીં થાય, પણ અંતર બદલાવાથી અહીંયા જુઓ x ની સાથે વિદ્યુત ક્ષેત્ર બદલાય છે. માટે તમે E લેફ્ટ સાઈડ અને E રાઈટ સાઈડ બંને અલગ અલગ શોધવા પડશે. હવે આ સૂત્ર મૂકીને સાદુરૂપ આપીએ એટલે તમને વિદ્યુત ક્ષેત્ર પણ મળી જશે. આલ્ફા x ની 1/2 ઘાત. હવે આની અંદર લેફ્ટ સાઈડ નું જે સરફેસ આપેલું છે કેટલા અંતરે આપેલું છે? તો અહીં મેં તમને પહેલા જણાવ્યું કે અહીંયાથી આ જે અંતર આપેલું છે પહેલી સરફેસ જેટલે મૂકેલી છે એ તમારું અંતર a જેટલું આપેલું છે. તો જ્યાં x લખાયેલો છે ત્યાં એનું અંતર a મૂકીને એની 1/2 ઘાત કરી લઈએ. લેફ્ટ સાઈડ નું વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે બદલાશે. એરિયાની વાત કરીએ તો એરિયા કેટલો થશે? તો આ જે સમતલ માટે એરિયા અપાયેલો છે આ એરિયા એ કેટલો થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો એટલે a² જેટલો થાય. બરાબર. આ પ્રમાણે જે સરફેસ આપેલું છે ચોરસ જ થશે સમઘન જેટલા માટે. એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ a × a² કરવાથી તમને આખું ક્ષેત્રફળ મળી શકે. માટે અહીં કરવાના આપણે a². બરાબર. cos 180 ની કિંમત -1 લખાય તો અહીંયા -1 ગુણી દઈએ. બરાબર. અથવા તો એક કામ કરીએ, માઇનસ ને આગળ મલ્ટીપ્લાયમાં લઈએ, ગુણાકારમાં લઈએ એટલે અહીં પ્લસ સાથે આગળ વધીશું. બીજા નંબર માટે ER આલ્ફા બીજું છે ER A cos θ. ચલો ER A cos θ એટલે કે cos 0. આલ્ફા x ની 1/2 ઘાત. હવે જમણી બાજુ તમારું અંતર કેટલું થાય? તો પહેલા સમઘન મુકાયેલો હતો એ અંતર અને ત્યાંથી પાછું સમઘનની લંબાઈ a થશે એટલે 2a જેટલું અંતર થાય. અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું જે અંતર થશે 2a જેટલું થશે. બરાબર. એટલે x ની કિંમત અહીંયા આપણે 2a મૂકવાના. 2a x ની કિંમત બીજા સરફેસ, આ બીજું સરફેસ કેટલા અંતરે આવેલું છે? કેટલા અંતરે? તો 2a જેટલા અંતરે આવેલું છે. બરાબર. 2a ની 1/2 ઘાત એ આપણને આટલો જ મળશે એટલે અહીંયા ગુણાકારમાં a² કરી લઈએ અને cos 0 ની કિંમત 1 લખાશે. એને ગુણાકારમાં ના લો તો પણ કોઈ ફરક પડશે નહીં. બરાબર. હવે આમાંથી જે સામાન્ય પદો છે એને બહાર કાઢીએ મિત્રો તો લખાશે આલ્ફા, એક આલ્ફા કોમન નીકળશે, પછી a² ને સામાન્ય કાઢી લો તો a² બહાર નીકળશે. બરાબર. એક કામ કરો, પહેલા આ ઘાતને અંદર ગુણી લો તો -આલ્ફા
a ની 1/2 ઘાત a સ્ક્વેર, તો a ની 1/2 ઘાત અને a સ્ક્વેર કેટલી ઘાત થશે? 5/2. 1/2 પ્લસ 2, 4 ને 5, 5/2 ઘાત થશે. એટલે અહીંયા લખીએ આપણે a⁵ બરાબર, પ્લસ આલ્ફા પ્લસ આલ્ફા પ્લસ આલ્ફા. આની ગુણાકાર કરો, ઘાતને અંદર ગુણી નાખો એટલે 2 ની 1/2 ઘાત લખાશે, પછી a ની પણ 1/2 ઘાત લખાશે, આ a નો વર્ગ લખાશે, આને લખતા નથી તો હમણાં કર્યું એ પ્રમાણે આ શું લખાય? a ની 5/2 ઘાત, એને પણ અહીંયા લખીએ. ચલો અહીં લખીએ આપણે a⁵ અને 2 ની 1/2 ઘાત એટલે √2 લખી શકાય. 2 ની 1/2 ઘાત એટલે લખી શકાય √2, અને √2 ની કિંમત છે 1.41, 1.41. તો અહીં 1.41 ને ગુણાકારમાં લઈએ, બરાબર, આવું થશે. ચલો હવે બધી કિંમતો મૂકી અને જે સામાન્ય નીકળે છે એને સામાન્ય કાઢી લઈએ તો શું આવશે? આલ્ફા a ની 5/2 ઘાત સામાન્ય નીકળશે, અહીંયા નીકળી હશે. આલ્ફા a ની 5/2 ઘાત સામાન્ય નીકળશે એટલે અંદર શું વધવાનું? -1 પ્લસ 1.41, બરાબર. આલ્ફાની કિંમત આપણે 800 મૂકવાના. a જેની કિંમત અહીં આપેલી છે 0.1, તો 0.1 અને અહીં આ કિંમતનું સાદુરૂપ આપશો એટલે તમને મળશે 0.41, બરાબર. પ્લસ આ કિંમત મોટી છે એટલે એનો સિમ્બોલ અહીં સંજ્ઞા પ્લસ લેવામાં આવશે, બરાબર. હવે ઘણી વખતે આનું કન્ફ્યુઝન થતું હોય છે કે આને સાદુરૂપ કેવી રીતે આપવાનું. સિમ્પલ, અગર ના આવડતું હોય તો આટલું યાદ રાખો કે 0.1 છે એની પહેલા તમે 5 ઘાત કરી લો એટલે એની 5 ઘાત થઈ ગઈ, બરાબર. પછી એની 1/2 ઘાત, એની 1/2 ઘાત એટલે કે એનું વર્ગમૂળ, એટલે 0.1 ની 5 ઘાત કરી પછી એનું વર્ગમૂળ કરો એટલે તમને 0.1 ની 5/2 ઘાત જે છે એનું સોલ્યુશન મળી જશે. 0.1 ની 5 ઘાત કરો, 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 અને એનું વર્ગમૂળ કરશો એટલે તમને એની 5/2 ઘાત મળી જશે. પછી આનું સાદુરૂપ આપશો મિત્રો એટલે એનો આન્સર તમને કેટલો મળશે એ જણાવી દઉં. એનો આન્સર આવશે તમારી સામે 1.05, 1.05 આવે એટલે 5 કહી દેવાનું એપ્રોક્સ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સનો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ આવો આવશે, બરાબર. આ તમને ફ્લક્સનું મૂલ્ય મળી ગયું. હવે તમારે શોધવાનું છે વિદ્યુત ભાર. વિદ્યુત ભાર સૂત્ર તમને ખબર જ છે, phi બરાબર જમણી બાજુ જે હતી કુલમના ગોસના નિયમ પ્રમાણે phi બરાબર Q/ε0. Q ને કરતા કરશો, phi ε0 નો ગુણાકાર કરશો. phi ની કિંમત તમને અહીંયા મળેલી છે 1.05 અને ε0 શૂન્ય અવકાશની પરમિટિવિટી 8.85 ગુણ્યા 10⁻12 ઘાત. આનું સાદુરૂપ આપશો મિત્રો એટલે તમને વિદ્યુત ભાર કેટલો મળશે એ પણ જણાવી દઉં. 9.3 ગુણ્યા 10⁻12 ઘાત. 9.3 ગુણ્યા 10⁻12 ઘાત કુલમ. આટલો તમને આન્સર મળશે. -12 ઘાત છે એટલે પીકો કુલમ પણ લખી શકો. 9.3 પીકો કુલમ આ પણ આન્સર લખી શકાય, બરાબર. પીકો કુલમ એટલે કે 10⁻12 ઘાત કુલમ. આ પ્રમાણે આ દાખલો ખૂબ સરસ મજાનો દાખલો છે અને પૂછાય એવો છે, તૈયાર કરવા જેવો છે મિત્રો, બરાબર. એટલે આ દાખલો આપણે તૈયાર કરીશું બોર્ડની એક્ઝામ માટે. 3 માર્ક્સમાં પણ પૂછી શકે અથવા તો 4 માર્ક્સમાં પણ પૂછી શકે. ઓકે, ચલો.